ઘણીવાર મેં એટલે તમને કાલે બી આ બધી વાત કરી, કોઈ પણ ક્ષેત્ર સફળતામાં પહેલો પુરુષ પ્રયત્ન, બીજું ઈશ્વરની પ્રાર્થના, ત્રીજું છે તો પ્રસન્નતા. ઘણીવાર સફળતામાં સેજ ખામી રહી જતી હોય અને આપણે એમાં આગળ ન જઈ શકતા હોય. આપણને એમ થાય કે આટલું કરું છું તો એ મારું કેમ હું સફળ નથી થતો. પણ આમાંનો કોઈ એકાદો પોઈન્ટ ઘટતો હોય, સફળતા ન મળે. જો તમને એક ક્લિપ, મર્યા કાર્ય આ બધું થયું, વાત ખાલી થોડીક ખામી રહી જાય, કાર્યમાં આપણે સફળ ન થાય. એટલે ઘણીવાર આખી દુનિયાનો આ પ્રશ્ન છે કે અમે કેમ સફળ નથી થતા. તો આ બધા કારણોમાં કોઈક કારણ આપણે ઘટતું હોય એટલે આપણે સફળ ન થતા હોય. કામ મહેનત કરવામાં કસર હોય, પુરુષ પ્રયત્નમાં, પ્રાર્થનામાં કસર હોય, પ્રારબ્ધમાં કસર હોય કે પ્રસન્નતામાં કસર હોય, એટલે આપણે સફળ ન થાય. એટલે ખાસ બધાના આશીર્વાદ લેવા. યુધિષ્ઠિર રાજાએ આશીર્વાદ લીધા છે. કૌરવ પક્ષના લોકો પણ વખાણ મળ્યા કરવા કે પાંડવોની નમ્રતા કેવી છે, પાંડવોનું કર્તવ્ય પાલન કેવું છે. અને આ બાજુ યુધિષ્ઠિર રાજા આશીર્વાદ લઈને પોતાની સેનામાં ગયા અને રથમાં બેઠા. યુધિષ્ઠિર રાજાએ રથમાં બેઠા પછી ઘોષણા કરી. કૌરવ પક્ષ અને પાંડવ પક્ષની સેના સાંભળે એ રીતે ઘોષણા કરી કે આ જે યુદ્ધ થઈ રહ્યું છે, આ કોઈ વસ્તુ પદાર્થ માટેનું યુદ્ધ નથી, આ ધર્મ યુદ્ધ છે. યુધિષ્ઠિર રાજા કહે છે કે આ ધર્મ યુદ્ધ છે. મારા પક્ષના કોઈ પણ મહારથીને એમ લાગતું હોય કે ધર્મ કૌરવ પક્ષમાં છે, પાંડવો અધર્મ કરી રહ્યા છે, તો યુદ્ધ શરૂ થતા પહેલા હું એને છૂટ આપું છું કે એ જઈ અને કૌરવ સેનામાં ભળી શકે છે. આ માણાની પ્રામાણિકતા તમે જો. યુધિષ્ઠિર બોલે, આજ દી સુધી આ મહાભારત કોઈએ લીધું નહીં, સાંભળ્યું નહીં, બાકી આમાં એક પોઈન્ટ યુધિષ્ઠિરે ઘોષણા કરી કે આ ધર્મ યુદ્ધ છે. ધર્મ માટેની આ અધર્મ ઉપર ધર્મનું યુદ્ધ છે, અન્યાય ઉપર ન્યાયનું યુદ્ધ છે, આ દુર્જન ઉપર સજ્જનનું યુદ્ધ છે. એમ લાગે કે ધર્મ કૌરવ બાજુ છે તો એની સેનામાં જવાની છૂટ છે. બધા આમ સેના હામો જોઈ રહ્યા, પાંડવો કૌરવો, એક માણા કૌરવ સેનામાં ન ગયો. અને યુધિષ્ઠિરે પછી ઘોષણા કરી કે કૌરવ સેનામાં કોઈને એમ લાગતું હોય કે ધર્મ પાંડવો બાજુ છે તો મારી સેનામાં આવવા માટે હું એમને વિનંતી કરું છું. આવશે તો અમે એને રાજી ખુશીથી સ્વીકારશું. એટલે દુર્યોધન તો છમકી ગયો. આમ ચારેય બાજુ જોવે કોણ જાય છે. એનો હગ્ગો ભાઈ યુયુત્સુ એના સારથીને કહે છે કે મારો રથ પાંડવ બાજુ લઈ લઈ. કે યુયુત્સુ એ ધૃતરાષ્ટ્રનો દીકરો દુર્યોધનનો ભાઈ, એ પાંડવો બાજુ ચાલ્યો ગયો. યુધિષ્ઠિરને કહે છે કે હું તમારી સેનામાં આવવા રાજી છું, મને સ્વીકારો. યુધિષ્ઠિર કે આવ્યું ભાઈ, તે સારું કર્યું, એક તું આ બાજુ આવ્યો તે કમસે કમ ગાંધારીના ધૃતરાષ્ટ્રના પિંડદાન તો કોક નાખશે. આ તું જો ન આવ્યો તો છેલ્લે શ્રાદ્ધ કોણ નાખતી કે. એટલે તું જે આવ્યો છો બહુ સારું કર્યું, વેલકમ, વયો આવી કે. પણ દુર્યોધનને આ વાત ન ગમી. દુર્યોધન કહે છે કે મૂળ એમાં શું હતું, આ યુયુત્સુ જે છે ને એ ગાંધારીનો દીકરો નહોતો. ધૃતરાષ્ટ્રનો દીકરો ખરો પણ ગાંધારીનો નહોતો. ગાંધારી જ્યારે ગર્ભવતી હતી એ સમયે એની ધૃતરાષ્ટ્રની સેવામાં એક દાસી રાખેલી અને દાસી થકી આ પુત્રની ઉત્પત્તિ થયેલી. એટલે મૂળ બીજ ધૃતરાષ્ટ્રનું, પણ માં દાસી હતી. એટલે એને સોતેલો ભાઈ કહેવામાં આવે, દુર્યોધનનો સોતેલો ભાઈ. એટલે દુર્યોધન એવું બોલ્યો કે સોતેલા હી હોતા હૈ એમ. સોતેલો ભાઈ એમ, બીજી માનો દીકરો એમ. એટલે શલ્ય રાજા જે હતા એમણે એવું કહ્યું કે એવું નથી ભાઈ, એમ જો તને લાગતું હોય તો પાંડવની સેનામાં સહદેવ અને નકુળ એ પણ યુધિષ્ઠિરના સોતેલા ભાઈ જ છે. કારણ કે માદ્રીના દીકરા છે, કુંતીના દીકરા નથી. અને જો હું એનો હગો મામો છું, શલ્ય કે છે કે હું તમારા પક્ષમાં દુર્યોધનને કે તારા પક્ષમાં લડવા માટે આવ્યો તો મારા બે ભાણિયા મને મારવા માટે તૈયાર થયા. કે મને પક્ષ તો એણે યુધિષ્ઠિરનો જ રાખ્યો. યુયુત્સુ આ બાજુ જતો રહ્યો છે.
યુધિષ્ઠિરે આ રીતે ઘોષણા કરી છે. યુદ્ધનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, પેલો પ્રહાર કોણે કર્યો? આને આંધળાને જિજ્ઞાસા બહુ રહ્યા. હા, મજા આવે એવું છો બધું. હવે તમે આમ જો યુદ્ધ શરૂ થાય છે કે પેલો પ્રહાર કોણે કર્યો? કે સંજય કહે છે કે તમારો પુત્ર દુર્યોધન ભીષ્મના નેતૃત્વમાં સેના સહિત આગળ વધ્યો છે અને આ બાજુ પાંડવો ભીમસેનના નેતૃત્વમાં આગળ વધ્યા છે. બે સેના હવે હામે હામી લડવા માટે ચાલી છે. અને સેનાઓ જ્યારે જાતી હતી ત્યારે ભીમસેને એવી સિંહ ગર્જના કરી કે સિંહ ગર્જના સાંભળી તમારી સેનાના જેટલા હાથી ઘોડા હતા ને બધાના એકી બેકી થઈ ગઈ કે, અને અમુક અમુક તો માણાની થઈ ગઈ કે. હે કે ધૃતરાષ્ટ્ર કહે છે કે હા, ખાલી સિંહ ગર્જના સાંભળી. શ્લોક સાથે વાત કરું છો તમને. વાહનાની ચ સર્વાણી શક્રુત મૂત્રમ પ્રસુત્રુવહુ શબ્દેન તસ્ય વીરસ્ય સિંહસ્યેવેતરે મૃગાઃ. સંજય કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, જેમ સિંહ ગર્જના કરે અને મૃગલાઓના એકી બેકી થઈ જાય, એમ આજ ભીમસેનની ગર્જનાથી પાંડવ સેનામાં આ રીતના મળમૂત્રના ત્યાગ મળ્યા છે કરવા. અને પછી દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. નિયમ હતો કે એક જણાએ એક સાથે લડવું. ભીષ્મ અર્જુનની સાથે લડે, ભીમ દુર્યોધનની સાથે લડે, દ્રોણ ધૃષ્ટદ્યુમ્નની સાથે લડે છે, દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન સાથે લડે, યુધિષ્ઠિર અને શલ્યનું યુદ્ધ થાય છે, શિખંડી અને અશ્વત્થામાનું યુદ્ધ થયું, જયદ્રથ અને દ્રુપદનું યુદ્ધ થયું છે. કૌરવ અને પાંડવ સેનાનું ઘમાસાન યુદ્ધ થયું છે. વ્યાસ પ્રભુ લખે કે આ યુદ્ધ દેવો અને અસુરો જેવું હતું, દેવાસુર સંગ્રામ જેવું આ યુદ્ધ હતું, ભયંકર યુદ્ધ હતું. એવી રીતે યુદ્ધ ચાલતું હતું કે આમાં કોઈને કોઈ જોતું જ નહોતું. કોણ મામો છે, કોણ ભાણિયો છે, કોણ દીકરો છે, કોણ દાદા છે, કોઈને કોઈ જોતું જ નહોતું. બધા અત્યારે યુદ્ધમાં મગ્ન બની ગયા હતા. ન પુત્ર પિતરમ જજ્ઞે. વ્યાસ પ્રભુ બોલે ન પુત્ર પિતરમ જજ્ઞે. પુત્ર પિતાને ઓળખતો નથી કે આ મારો બાપ છે. પિતા વા પુત્ર મૌરસમ. પિતા પુત્રને ઓળખતા નથી. ન ભ્રાતા ભ્રાતરમ તત્ર સ્વસ્ત્રિયમ ન ચ માતુલઃ. મામો ભાણિયાને ઓળખતો નથી, ભાઈ ભાઈને ઓળખતો નથી. ન માતુલમ સ્વસ્ત્રિયમ ન સખાયમ સખા તથા. ન માતુલમ સ્વસ્ત્રિયો ન સખાયમ સખા તથા. આવિષ્ટા ઇવ યુધ્યન્તે પાંડવા કુરુભિઃ સહ. વ્યાસ પ્રભુ કહે છે કે આજ એવા બધા બાંધવા માંડ્યા છે, કોઈને ઓળખતા નથી. જાણે એના બધામાં કોકે પ્રવેશ કર્યો હોય ને એમ લડાઈ કરવા લાગ્યા છે. એક વાત લખી કે કોઈ પ્રકારના સંબંધો બાકી નહોતા રહ્યા લડવામાં. કોઈ સંબંધ બાકી નહોતો. મામો ભાણિયો લડે, ભાઈ ભાઈ લડે, બાપ દીકરો લડે, દાદા ને પુત્ર લડે, આવું યુદ્ધ થયું. જેણે જેણે કુટુંબમાં કલહ જોયો હશે ને એને આ મહાભારત યાદ આવી જાય. ઘણી વાર પછી કુટુંબમાં એવો કલહ થઈ ગયો હોય ને કોઈને હંપ જ ન હોય, તેથી આ મહાભારતનું યુદ્ધ યાદ આવે. અને પહેલા દિવસનું યુદ્ધ ચાલે છે અને એમાં વિરાટ પુત્ર શ્વેત, વિરાટ રાજાના પુત્ર શ્વેતે કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો. ત્યારે દાદા ભીષ્મએ શ્વેતનો વધ કર્યો છે. મહાભારતના યુદ્ધમાં પહેલો વિરાટનો પુત્ર શ્વેત મરાણો. પાંડવો શોકમાં ડૂબી ગયા, કૌરવો બધા હર્ષાન્વિત થઈ ગયા. દુશાસન તો ચારેય બાજુ નાચવા લાગ્યો. જીત આમ શરૂઆત કરીને મારવાની પાંડવ સેનાની, એટલે નાચવા માંડ્યો. ધૃતરાષ્ટ્રએ ત્યારે સંજયને પૂછ્યું કે શ્વેત મર્યો પછી પાંડવોએ શું કર્યું? મને કે પાંડવોનો ક્રોધ જોઈને એમ લાગે છે કે રાત દાડો મને ક્યાંય શાંતિ નથી થતી. ધૃતરાષ્ટ્ર કહે છે
અને ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે હું તો ઈચ્છતો નહોતો કે યુદ્ધ થાય, પણ ભાઈ હું કરું? સંજય કહે પાણી વયા ગયા પછી પાળ બાંધવાની વાત નકામી છે કે. સંજય બહુ સરસ વાત કીધી. ગંગોદકે સેતુ બંધો યાદૃક તાદૃક મતિસ્તવા. પાણી ગતોદકે સેતુ બંધો, ગતોદકે સેતુ બંધો, પાણી વયું જાય પછી તમે પાળ બાંધવાની વાત કરો, એવી તમારી બુદ્ધિ છે. સંદીપ્તે ભવને યદવત કૂપસ્ય ખનનમ તથા, ઘર હળગી જાય પછી ઠારવા માટે કૂવો ખોદો, એને એ નકામી વાત છે. તમારે પેલા વિચાર કરવો. સંજય કહે છે શ્વેતના મર્યા પછી વિરાટ પુત્ર શંખે આક્રમણ કર્યું છે. ભીષ્મએ તેમનો સામનો કર્યો. આક્રમક ભીષ્મને જોઈ અને પાંડવ સેના કાંપવા લાગી. જેમ વાયુથી નાવ કાંપે સમુદ્રમાં, એમ આજ પાંડવ સેના ભીષ્મના પરાક્રમથી ધ્રુજવા લાગી છે આખી સેના. જેમ બપોરે સૂર્યની સામે કોઈ માણસ જોઈ ન શકે ચૈત્ર વૈશાખમાં, એમ આજ રણ મેદાનમાં દાદા ભીષ્મની હામું કોઈ ઊંચી આંખ કરીને જોઈ ન શકે, એમ સૂર્યની જેમ દાદો ભીષ્મ ધગે છે. પાંડવ સેનાના ઘણા સૈનિકો માર્યા ગયા, ઘણા ભાગી ગયા, ઘણા ઘાયલ થયા. પાંડવ સેનામાં હાહાકાર મચી ગયો. યુધિષ્ઠિર વિચાર કરે કે હવે સૂર્યાસ્ત થઈ જાય તો સારું, અને એ જ સમયે સૂર્યાસ્ત થયો, શંખ ફૂંકાણો અને યુદ્ધ વિરામ પામ્યો. શિબિરમાં યુધિષ્ઠિર રાજા સીધા કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ પાસે જઈને કે હું વનમાં વયો જાઉં છું, ત્યાં જઈને હું વનમાં ભજન કરીશ, ભક્તિ કરીશ, જપ કરીશ, તપ કરીશ અને મારો જીવન નિર્વાહ કરી લઈશ. પણ આ ભીષ્મ રૂપી અગ્નિમાં આ બધાય રાજાઓને હોમવા માટે હું તૈયાર નથી કે. કૃષ્ણ ભગવાને વાહો થાબડ્યો કે ભાઈ એમ ઢીલું ન પડી જાય, હજી તો પહેલો દી છે. કૃષ્ણ ભગવાન કે જો ભાઈ આ યુદ્ધની શરૂઆત છે, હા, અને યુદ્ધનો અંત પણ આવશે, અને યુદ્ધનો અંત પણ આવશે અને અંત તમારો વિજય લઈને આવશે એ કે. કૃષ્ણ ભગવાને શાબાશ. અહીંયા મોટિવેશનની જરૂર પડે, સમજાય ને તમને? આ જે મોટિવેશનની જરૂરો ક્યાં પડે? આવી જગ્યાએ કે કોઈ માણસે કાર્ય શરૂ કરી દીધું અને વચમાં એવડો એ માણસ રૂકે તો પછી એને મોટિવેટ કરવો પડે. કોઈ બે વ્યક્તિ નદીને તરવા માટે નીકળ્યા કે આપણે તરતા તરતા સામે પાર વયું જવું, અને એમાં પોણો પલ્લો કાપી નાખ્યો, થોડોક બાકી રહ્યો અને પછી કોઈ એકાદો મોળો પડ્યો, તો હારે રહેનારાય શું કરવું પડે? મોટિવેશન કરવું પડે. હવે તો જો નો મોટિવેટ કરે એને તો એવડો એ ડૂબીને મરી જ જવાનો છે. એ વખતે એને બહાર નીકળે એવી માટે મોટિવેશનની જરૂર પડે. આજે યુદ્ધનો હવે પ્રારંભ થઈ ગયો, હવે ભાગે તોય બરાબર નહીં, રૂકે તોય બરાબર નહીં, એટલે કૃષ્ણ ભગવાને એને બળ આપ્યું છે. પણ ઘણીવાર તમે મોટિવેશનના પ્રોગ્રામો જોઈને એમ સીધું અંબાણી થવા માટે જાઓ અને વ્યાજે પૈસા લઈને પછી એ ઘરે 100 મશીન ઉતારો અને સીધી આવે મંદી અને પછી વ્યાજ ભરાય નહીં અને પછી જે આપણે ટીંગાઈ રહી, એવું ન કરવું. હા, એમાં મોટિવેશનમાં બહુ ધ્યાન રાખવું. એક ભાઈ મને મળ્યો હતો, મને કે બહુ દુઃખમાં છું. મેં કીધું કાં? મને કે ધંધો હાલતો નથી ને વ્યાજે પૈસા લીધા એ ભરાતા નથી. તો મેં કીધું પણ આટલું મોટું આદર્યું શું કરવા? મને કે એક મોટિવેટરના પ્રોગ્રામમાં ગયો હતો ને એણે કીધું કે શું આપણાથી ન થાય, આપણામાં જે મન આપણું આપણે કાર્યાન્વિત કરીએ છીએ એથી જાજુ તો સૂતેલું છે, એ સુપ્ત મનને જાગૃત કરો અને એને સતત વિચારો આપો કે મારાથી બી આમ થાય, મારાથી બી આમ થાય. અને જે આ ભાઈ ચડ્યો એ અર્ધ જાગ્રત ને અર્ધ સુષુપ્ત, આમાં ક્યાંય પડતા નહીં. બધાયથી બધુંય નો થાય એ પણ પાછું યાદ રાખવું. હા, અહીંયા હરેક માણાના જીવનના પ્રશ્નપત્ર અલગ અલગ છે. આ કાંઈ સ્કૂલ નથી કે બાજુવાળાનું જોઈને લખી લ્યો ને પાસ થઈ જાઓ. અહીંયા બધાયના પ્રશ્નપત્ર અલગ અલગ છે, બધાએ ઉત્તર અલગ અલગ જ દેવા પડે. હા, ઓલા આમ કર્યું એટલે હું એમ કરી લઉં એમ નથી થતું ભાઈ. હા, જરૂર આપણે કોઈનામાંથી જરા શીખી શકીએ, પ્રેરણા લઈ શકીએ, જરા તરા એમાંથી માર્ગદર્શન મેળવી શકીએ, એનો અનુભવ થોડો આપણે ઉપયોગ કરી શકીએ. પણ એ જ ઇટ ઇઝ, કોઈનું અનુકરણ આ દુનિયામાં કોઈ કરી શક્યો નથી અને કરી શકવાનો પણ નથી.
બધાના પ્રશ્નપત્ર અલગ છે, બધાએ અલગ અલગ જ ઉત્તર દેવા પડે. આ મહાભારતની કથા હું કરું છું, હવે કોઈ કદાચ આ કથા સાંભળીને બીજો કથા કરવા જાય તો હવે એ એક્ઝેક્ટ મારી જેવી કથા તો ન જ કરી શકે, મારાથી હારી બી કરી શકે, હા, પણ એક્ઝેક્ટ, કારણ કે બધાની ચીજ અલગ અલગ હોય. એટલે આપણે ખોટું બહુ ઓવર સાહસમાં ન વયું જવું, એનું ધ્યાન રાખવું. કૃષ્ણ ભગવાને આશ્વાસન આપ્યું છે કે તું જરા ધીરજ રાખ. અને આ બાજુ છે ને કૃષ્ણ ભગવાન કહે છે કે તમે યુદ્ધમાં જીતશો તો તમે જ, પણ એ કે આ અર્જુન તો માળો જાણે કે મહેમાન હોય એમ યુદ્ધ કરે છે. યુધિષ્ઠિર રાજા કે આ તો જાણે મધ્યસ્થ હોય, જાણે બે સેનાનો, એમ કે આમ બાણ મારે તો જાણે ગુલાબનું ફૂલ ફેંકતો હોય એમ ફેંકે છે. ધીરે ધીરે દિલથી લડતું હોય મારી સેનામાં તો એક ભીમ છે. એ કે ભીમ એક દિલથી લડે છે, આમ કેમ અમારો વિજય થશે? કે કૃષ્ણ કે તમે શોક કરોમાં, અમે બધા તમારી સાથે છીએ. આ કૃષ્ણ ભગવાનની આ વાત મને બહુ ગમે. વારે વારે જ્યાં જ્યાં પાંડવોને જરૂર પડી ને ત્યાં ભગવાને એને સાથ બહુ દીધો છે. મારે તમને સફળ થવામાં એક વાત એ પણ શીખવાડવી છે કે હારા માણા જેની ભેગા હોય ને એ માણા બહુ સફળ થાય. આ સફળતામાં બહુ બધી જરૂર પડે. ઈશ્વરની પ્રાર્થના, પ્રસન્નતા, પુરુષ પ્રયત્ન, તમે જુઓ તો આ બુદ્ધિ, પછી મહેનત, સાથે રહેનારો સમુદાય સારો હોય તો માણસ બહુ સફળ થાય. એની ફિલિંગ્સ મને બી હું અનુભવું. અમારી સાથે જે આ બધા સંતો છે, અટાણે અમારું સંત મંડળની ટીમ બધી બહુ સારા સંતો, બધા ડાયા, સમજુ, કોઈ દી આપણે સેજે એને બીજું કંઈ કહેવું ન કડે, એકદમ ડાયા ડમરા, બહુ સારી ટીમ વર્ક હોય તો આપણા કાર્યમાં સફળતા બહુ સારી મળે. સારી ટીમ પણ સારી હોવી જોઈએ. ઘણીવાર એકલો માણસ બહુ સારો હોય પણ ભેગી રહેનારી ટીમ જો હરખી ન હોય તો એ માણસ સફળ ન થાય. ભાઈ ઘણી મહેનત કરતો હોય પણ બાઈ ઊંધાઈ નમહ હોય તો બિચારો શું કરે, કેટલું કરે? રળી રળીને પૈસા દે એવડે માળી પિયર મૂકી આવે. એક ભાઈ આવ્યો હતો મારી પાસે, મને કે સ્વામી હવે આનું શું કરું? મેં કીધું શેનું? કે મેં મારી પત્નીની કે 5 લાખ રૂપિયા તિજોરી મૂકવા દીધા, મેં 2 મહિના પછી મારે જરૂર પડી, કોકને દેવાના હતા, તિજોરી ખુલ્લી, મારી પાસે પૈસા નહીં. તો મેં કીધું એટલે તને આ 2-5 લાખ દીધા હતા એ ક્યાંય ગયા હતી? કે મને ખબર નહીં, કે ચોરી થઈ ગઈ. કે હવે તો એ કે અમે તો પોલીસ કમ્પ્લેન કરાવીને ચોરી થઈ ગઈ નાથી. પછી કે વરદી પછી ખબર પડી કે એને ભાઈને દી આવી હતી. હવે આમાં આતંકવાદી ઘરે જ હોય, આમાં તમે સફળ કેમ થાવ? એટલે પરિવાર બી સારો જોઈએ, સારા માણસો ભેગા હોય તો તમે સફળ થાવ. સારા માણસો ભેગા ન હોય તો સફળ પણ ન થઈ શકો. અને એટલા માટે અમારા વિહારીલાલજી મહારાજે લખ્યું, જે કામમાં હોય મનુષ્ય સારા, તે કામ સિદ્ધ, તે કામ તો સિદ્ધ સદા થનારા. ખામી જણાવા કદીએ ન દેય, સારા જનો ઢાકણ રૂપ છેય, સારા જનો ઢાકણ રૂપ છેય. જે કામમાં હોય મનુષ્ય સારા, તે કામ તો સિદ્ધ સદા થનારા. એ કામમાં સફળતા મળે કે જેમાં સારા કામ કરનારા હોય. એ પછી એ ખામી જણાવવા ન દે કોઈ પ્રકારની. આપણે સ્વામીને આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવો રુસ્તમબાગનો, તો પહેલે દિવસે ઓલું ફુગાથી આપણે ઓપનિંગ કરવાનું તો એમાં ઓલો ગેસના, હાઇડ્રોજન ગેસના ફુગા, હવે ઓલા કાગળના ફટાકડા આમ તો ઉડતા, તેમાં કંઈ તીખારા બિખારા હોય નહીં, પણ સંજોગો વસાર નીકળ્યો એક તીખારો, અને હાઇડ્રોજન તરત પકડી લે આગ. હવે આગ પકડી લીધી. છેલ્લે એક અમારો છોકરો પ્રકાશ, છોકરો એટલો બધો નિષ્ઠાથી સંતો હારે જોડાયેલો, કાંઈ પણ જોયા વિનાનો તરત ઉપર ચડી ગયો, જે હળગતું હતું હેઠું પાડી દીધું. ઘરનો માણા હોય ને ભાઈ,
તો એ માણા પોતાના શરીરનું ન જોવે, એ તરત તમારું કામ સારું કેમ દીપે એમ કરીને બતાવે. એટલે સારા માણસો ભેગા જોઈએ, ભાઈઓ, પત્ની, પતિ, કે જે કંઈ આપણા પાર્ટનરો, મિત્રો, સારા માણસો હોય, માણાને સફળતા મળે. કૌરવો બાજુ મહારથીઓ ઘણા હતા, પણ એ બધાના તન એની ભેગા હતા ને મન પાંડવો બાજુ હતા. અને પાંડવો બાજુ થોડાક હતા, પણ એ બધાના દિલ પાંડવો બાજુ જ હતા. આવા થોડાક માણસો હોય. અમારા ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક રુચિના બે માણા મળે ને તોય હજારો છે. એક રુચિના બે માણા મળે તોય હજારો છે, અને અલગ અલગ રુચિના હજારો મળે તોય એકલો જ છે. એક મતના માણસો ભેગા સારા હોય તો સફળતા મળે. વિહારીલાલજી મહારાજ લખે, સારા માણસો ખામી જણાવવા નહોતી. તમારો લગ્ન પ્રસંગનો વરો હોય, વરામાં લગ્ન પ્રસંગમાં ઘરના માણસો જો બધા હોય ને, કદાચ રહોડવામાં રસોઈ બસોઈ ઓછી થઈ હોય ને, ઘરના માણસો જણાવવા ન દે. હા, એ એવી રીતે પીરશે તો છેલ્લે સુધી ઘટવા જ ન દે. અને પોતાને કદાચ ખાવાનું ન મળ્યું હોય ને તો ઘરે જઈને ખાઈ આવે, એ કોઈને જણાવવા ન દે. અને પારકા હોય ને, અડધે પોગ્યું હોય ને ત્યાં એ ઘટશે, એ ઘટવાનું હું કહું એટલે એ પાકવું જ હોય, ઘટવાનું જ તે. જમતા હોય ત્યાં જઈને રાડ્યું નાખે, વેવાય વેલામાં આપણા આબરૂના કાકરા કરે. એટલે ઘરના માણાને પરનામાં એટલો ફરક પડે. જેને સફળ થવું હોય એની ટીમ એ ઘરની હોવી જોઈએ અને સારી હોવી જોઈએ. પાંડવો બાજુ કૃષ્ણ જેવા સારા માણસો હતા.